પૂછેલું પવિત્ર શું કામે છે ગીર? એટલે એક વાત મને યાદ, અમારા જૂના જમાનામાં માતાઓ બહેનો હટાણું કરવા માટે ગીરમાંથી આવે, ધારી આવે, વિસાવદર આવે, ઉના આવે, સાસણ આવે, ખાંભા આવે. એમાં એક બેન આવેલા હટાણું કરવા અને ઘીની દેગડી 5 કિલોની ભરીને શેઠની દુકાને જઈને મૂકીને કીધું કે શેઠ આ 5 કિલો ઘી છે, મારે જલ્દી જવું છે, દી આથમી જાય, હું ઘેરે ઘી જોખીને આવી છું, તમે આમાંથી ઘી કાઢી લ્યો, આમી દુકાનેથી એક વસ્તુ લેવી, હું લઈને પાછી આવું તા તો ઘી દેગડી ખાલી કરી દેજો. તોલ કરશો તો વાર લાગશે, તમારા લાઈનમાં ઘણાના તોલ બાકી છે, એટલે તોલ ના કરતા હું ઘેરે 5 કિલો જોખીને આવી છું. એટલે ઓલા શેઠે કીધું કાંઈ વાંધો નહીં, સામે દુકાને બેન વસ્તુ લઈને તરત પાછા આવી ગયા, એને ઘી કાઢી લીધું. પછી કીધું બેન કે હા તમે નેહડા વાળા દગા કરવા શીખી ગયા છો હવે. અરે શેઠ આવું શું કામ બોલો, અમે કોઈથી દગા ન કરી. હા તમે દગો કરો છો, અરે પણ અમે દગો કર્યું તો અમારા છોકરાના લોહી બળી જાય. શેઠ અમે દગો ન કરી. કે તમારે દગો કરવો તો એમ હું છેતરાઈ જાવ તો અમારી પેઢીઓ હાલે કે કેમ, કે તમે જોખવાની ના પાડી તોય મેં ઘી જોખ્યું, કે તો 4.5 કિલો જ ઘી થયું, 250 ગ્રામ ઓછું દઈ દેવું તું મને, એમ અમે છેતરાઈ જાય. તમને એમ કે નેહડા વાળા અમે દગો કરી દઈ, એટલે કહેતા હતા કે નો જોખતા, જોખીને આવીશું. 4.5 કિલો જ ઘી થયું છે, તમારે આવું ખોટું બોલાય દગો કરવો તો. અને તેથી નેહડાની બાઈ બોલી હતી બાપા, એને એમ કીધું કે શેઠ હું ઘેરે 5 કિલો જોખીને આવી, એ વાતે સાચી છે, અને તમે જોખ્યું ને તો 4.5 કિલો થયું હોય છે, એ વાતે સાચી છે. મારી પાસે ત્રાજવા તો હતા તો પણ તોલ કરવાના સામે મેળવાના તોલા મારી પાસે નહોતા ને, તો તમારી પાસેથી કાલ 5 કિલો બાજરો લઈ ગઈ ને એના સામું જોખીને આવી છું, એટલા માટે કદાચ 250 ઓછું આવ્યું હોય છે. દગો તો તમે કરો છો એ ખબર અમને હવે પડી છે. તમારા પાસેથી કાલે 5 કિલો બાજરો લઈ ગઈ ને એના સામું દગો તો તમે કરો છો. આ હરિયાળી ગીર છે રૂડી, કલાકો સુધી આ ગીત આના ઉપર વાતો, પણ આપણું આપણી એટલે બાળકોને આ સંસ્કાર આપવા જરૂરી છે. નકર એક શહેરમાં એક બાળકને મેં પૂછ્યું, મેં કીધું મગનભાઈ ઘર બતાય, 4થે માળે લઈ ગયો ને તાળું મારેલું બતાવ્યું, તાળું માર્યું મગનભાઈ ઘર. મેં કીધું મગનભાઈ તો કે નીચે ઉભા હતા ને, બગડે તો શેઠ થી બગડે, કેનો દીકરો તો મગનભાઈ નો. આવું થાય ને. ઓલા નહીં એક સાહેબ બહુ મોટા હતા ને, કલેક્ટર સાહેબ, પણ કલેક્ટર સાહેબ નું શરીર બહુ જાડું, એટલું જાડું કે આમ ઉભા હોય તો એમ લાગે 2-3 જણા ઉભા છે. અને અગાસી ઉપર આટો મારતા હતા કલેક્ટર સાહેબ. એ અગાસી ઉપર ટેલી એટલે એમાં એક 20 વર્ષનો છોકરો નીકળ્યો, એની નજર પડી ગઈ. તો કલેક્ટર સામું જોવે, દાંત કાઢે ને એટલું જોઈ જાય, દાંત કાઢી દો. કલેક્ટર જેવડો માણસ, એમને એમ થયું કે ઓલા છોકરાને લઈ આવો, ત્યાં કેમ દાંત કાઢે, મારી મસ્કરી કરે છે કઈ. લઈ આવ્યા ફેરવીને એના માણસો. શું દાંત કાઢતો હતો? કઈ નહીં સાહેબ માફ કરો ને, એમને તો નહીં સાચું કે નહીં જવા દો, સાચું કે તું તાર તે હોય પણ નહીં જવા દો. એ કે સાહેબ માફ કરજો, પણ તો કે નહીં સાચું કહી દે નકર જેલમાં પૂરી દઈશ. કે સાહેબ ભૂલ થઈ ગઈ, માને તમારા સામું જોતાની સાથે મને એક વિચાર આવ્યો, આવું મોટું તમારું જાડું શરીર અને તમે ઉપર આટા મારો છો 3જે માળે, એકચ્યુઅલી ત્યાં ગુજરી ગયા હો તો ઉતારવા કેમ? બોલો, સંસ્કાર નહોતી ને તો એને વિચારે આવે. એ કે તમે ગુજરી ગયા હો તમને હેઠા કેમ ઉતારવા? કલેક્ટર કે જેલમાં પૂરો, કલેક્ટર દરજાના માણસને ગુજરી જવાનું કે જેલમાં નાખો, જેલમાં નાખી દીધું. એનો બાપો આવ્યો ગોતતો, મારા દીકરાનો કલેક્ટર સાહેબ શું વાંક, કે એને જરાય બુદ્ધિ જ નથી આપી તમે, એમ કહેવાય. મારા સામું જોઈને દાંત કાઢે. મેં એને કીધું કે શું દાંત કાઢો, તો કે તમે ગુજરી ગયા હો તો હેઠા કેમ ઉતારવા? ગુજરી જવાનું મને કહેવાય કલેક્ટરને? તો એનો બાપો કે એનામાં જરાય બુદ્ધિ જેવો છાંટો નથી, નકર કાંઈ મારે ધક્કા થાય, નકર એટલી ખબર ન પડે, 3 કટકા કરી લ્યો ન સાહેબ ઉતરી જાય. કે આને નાખો, કે આને નાખો, આને નાખો કે અંદર, એને જેલમાં નાખ્યું. એનો બાપો આવ્યો બુઢો, ઉધરહ ખાતો લાકડી. અમુક ઉધરહ જૂના બાપા અમુક કોઈ બીડી પીતા હોય ને એની ઉધરહ કેવી હોય ખબર? ઘણી વાર ઉધરહ ખાતા ઊંચી ચડી જાય, આપને કે બંધ થઈ ગઈ પણ ઊંચી ચડી ગયો કરી જાય. એવા ભાભલાઓ ભૂકા ખાત નાખે, એવા હોય આપણા ભાભલાઓ. એટલે એવો ભાભો આવ્યો ઉધરહ ખાતો. એ કે કલેક્ટર સાહેબ મારો દીકરો ને એનો દીકરો, એનો હું વાંક? ઈ કે તમારા દીકરાનો દીકરો દાંત કાઢીને મને કે તમે મરી ગયા હો તો ઉતારવા કેમ? એને પૂર્યો ત્યાં તમારો દીકરો થાવ એના કરતા ઈ કે 3 કટકા કરીને ઉતાર લેવાય. ઈ કે તમે જરાય બાપા એને કઈ બુદ્ધિ નથી દીધી. ઈ કે ઈ બેયમાં મીઠા જેવો છાંટો હોય તો મારે આ ઉંમરે ધક્કા થાય, નકર ઈ બેયની એટલી ખબર ન પડે કે ન્યા ટાંડી નો મૂકી દેવાય, ન્યા નીચે ઉતારવાની ક્યાં વાત છે. પછી કલેક્ટર સાહેબે કીધું કે આ તો કંપની ફોલ્ટ છે, આમાં કઈ થાય નહીં, બધાને છોડી મૂકો એમ. એમાં આપણું સાહિત્ય જે છે એ સંસ્કાર જરૂરી છે. હજી એક વાત કરીને પછી પાછું હવે છેલ્લે આપણે કસુમીના રંગ તરફ જાય. ગીતો ઘણા છે, આપણે પ્રોગ્રામ હજી આ પહેલો છે, હવે શરૂઆત છે. આ કોટેજા પરિવારમાં જે કાંઈ હોય જન્મદિવસ આ પ્રોગ્રામ રાખ્યા કરજો, અમે ગણતરી નહીં કરીએ કાંઈ.
પણ આવો પ્રેમાળ પરિવાર ક્યાં મળે સાહેબ, એ બહુ મોટી વાત છે. હા અરવિંદભાઈ, હકીકત છે. હા એટલે એક વાત છેલી, એક વાર બે માણસ અને એક એની 8-9 વર્ષની દીકરી રાત્રે આવી રીતે ડાયરો સાંભળીને જતા હતા. એમાં એક રાજા અગાસી ઉપર ઉભા, જૂના જમાનાની વાત છે. અગાસી ઉપર રાજા ઉભેલા અને બે માણસ સવારે 5 વાગ્યાનો સમય, બે માણસ અને એની દીકરી ચાલ્યા જાય બજારમાં, વાતો કરતા જતા, બધા હાલ્યા જતા હતા. એમાં દીકરી બોલી, એની માને કે માં ટેરવા બહુ મીઠા હતા હો. એની માં કે ટેરવા તો મીઠા હતા પણ બેટા તુંબડું બહુ મીઠું હતું હો. તો એનો બાપ કે તુંબડું ટેરવા મીઠા હતા પણ કડવાની તો વાત જ નહીં, એવું કડવું મીઠું હતું. ઈ ઓલો રાજા સાંભળી ગયા અગાસી ઉપર. ઈ કે આ શું હોય છે, ટેરવા મીઠા અને કડવું મીઠું ક્યાંથી? કડવું તો મીઠું કેમ? ટેરવા એટલે હું આંગળીઓના કોઈને ટેરવા ખાઈને આવતા છે? આ રાજા એને માણસોને કીધું, એને બોલાવ્યો તો બે માણસને, બાળક એના ભેગી દીકરી છે એને. માણસો હળી કાઢીને ક્યાં બોલાવીને આવ્યા. મહારાજ આમાં હાથ જોડીને ઉભા રહી, મહારાજ અમારું શું વાંક? કાંઈ વાંક નહીં, કોઈ ચિંતા ના કરો, ખાલી એક પ્રશ્ન કરવો છે. કે શું? કે હું હમણાં આકાશી ઉપર આટા મારતો હતો, તમે ત્રણે વાતો કરતા જતા હતા, તમારી દીકરીને તમે બે માણસ સમજાણી નહીં ને એટલે. કે એવું છે? કે હા. શું વાતું? કે તમારી આ દીકરી બોલી 9 વર્ષની, એની માને એમ કીધું, હું સાંભળતો હતો બરાબર અંધારામાં, એની માને આમ ઠુંઓ મારીને કીધું ટેરવા બહુ મીઠા હતા. તો તમે એમની તમારા પત્ની એમ અમારા બેને એવું કીધું કે ટેરવા તો મીઠા હતા પણ તુંબડું બહુ મીઠું હતું. તમે કીધું ટેરવા તુંબડું મીઠું હતું પણ કડવું તો બહુ મીઠું હતું. ઈ હું એટલું કીધું તો ઓલી 9 વર્ષની દીકરી અને માને આમ કોણી મારીને કે માં આ તો ઓયલું લાગે. એની માં કે ઓયલું નથી, ઓયલું હોય તો ઓયલું હોય ને. એનો બાપ કે ઓયલા વગરનું ઓયલું છે પણ છે ઓયલું. ઓલો રાજા ઘુમરી ખાઈ ગયો, હજી ઓલી વાત નથી સમજાણી, તો આ બીજું શું એમ ઓયલું ઓયલા વગરનું ઓયલું? એ કે હવે તો ફળ પાડો, તમે ગાળું દીધી છે તો માફ કરી દઈશ, પણ આ બધું મને સમજાવો, મને આમ ઉપડી છે હાવ. એ કે કાંઈ નહીં મહારાજ, માફ તો નહીં, સાચું કેજો, હું તમને અભય આપું છું, વચન આપું છું. એ કે કાંઈ નહીં મહારાજ, તો અમે ભજનમાં ડાયરામાં ગયા હતા, હવે મજા બહુ આવી, હાલ્યા જતા હતા. મારી દીકરી એની માને કીધું ટેરવા બહુ મીઠા હતા, એટલે સંગીતકારો બહુ સારું વગાડતા હતા, ટેરવાથી વાગે ને બધું. હા બેનજો તબલા ને બધા ટેરવા બહુ મીઠા હતા. મારી દીકરીએ એવું કીધું એની માને. એની માએ એમ કીધું તુંબડું બહુ મીઠું હતું. રામસાગર ભજનમાં તુંબડા વાળો હોય ને વાગતું હતું, એ સુરે બહુ મીઠા હતા. મેં કીધું ટેરવા તુંબડું બે મીઠા હતા પણ કડવું બહુ મીઠું હતું. નરસિંહ મહેતાનું કડવું નામનું પદ આવે. આપને તો બધાને આ પરિવારને તો કેમ ખબર ન? ફોટો પણ હોટલમાં જે રાખ્યો છે, આપણે એમ લાગે કે નરસિંહ મહેતા હમણાં વાત કરી છે આપણા હામી બરાબર, એવો તો ફોટો છે અહીંયા. ખરેખર વિપુલભાઈ રાજી થઈ ગયો છે બહુ આવો પરિવાર જ્યારે મળે એટલે. કે કડવું બહુ મીઠું હતું એમ, કડવા નામનું પદ છે. મેં એમ કીધું તો કે આ ઓયલું ઓયલા વગરનું ઓયલું ઓયલું હોય તો ઓયલું હોય ને ઈ કે ઈ તો અમે આવી ગામડાના માણસની સરળ ભાષા, ને તમે અમારા રાજા છો, અને રાજા થઈને જો અમારી ભાષા સમજી ન શકતા હો તો મારી દીકરી એની માને એમ કીધું કે માં આ તો ઓયલું લાગે, એટલે કે જનાવર લાગે છે. તો એની માએ કીધું હું જનાવર નથી તો પૂંછડું હોય ને. એટલે મેં કીધું આ ઓયલા વગરનું ઓયલું, આ પૂંછડા વિનાનું જનાવર છે, બાકી પ્રજાની ભાષાને નો સાંભળી હાગે ને ઈ જ કહેવાય, એમાં બીજું હોઈ શકે ને. ભલા માણસ સાહિત્યમાં શબ્દો ભર્યા, ત્યાં સામળાની સહી નથી તો કારણ બતાવે કાગળો કે એના કાળજામાં કઈ નથી. છેલ્લે આ અમીરાત, આ ખમીરાત, આ પ્રેમ, આ ભાવ, આ કરુણા, આ મહેમાન ગતિ, આ બધું આપણને મળ્યું ક્યાંથી? છેલ્લે મેઘાણીના શબ્દોમાં કેવું હોય 2-3 કડીમાં તો મારી જનની ના, મારી જનની ના, હવે જનની ના, જનની ના, મારી જનની ના હૈયામાં પોટલતા પોટલતા કીધો કે શું બીનો રા. સુબીનો હો રાજ મને લાગ્યો સુબીનો
પછી ધાવણમાંથી મળ્યા અને પછી ક્યાંથી મળ્યા મારી બેનડીના મારી અષાઢી સાંજના અંબર ગાજે અષાઢી સાંજના અંબર ગાજે ને મેઘા ડંબર ગાજે અંબર ગાજે ને મેઘા ડંબર ગાજે અષાઢી સાંજના અંબર ગાજે અષાઢી સાંજના અંબર ગાજે બહુ સરસ કડી છે જય રાધેશ્યામ બાપુની આમાં યાદી થઈ જાય છે આ કડીમાં એટલે મસ્તી પર સાચો કસુબી નો કસુબીનો હો રાજ મને લાયો કસુબીનો રાજ મને લાયો કસુબીનો રાજ મને લાયો કસુબીનો રાજ મને લાયો કસુબીનો રાજ મને લાયો હો રાજ મને લાયો નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ।